નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 15મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। હિંમતનગર સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 15મો વાર્ષિકોત્સવ તારીખ 13 અને 14 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। વાર્ષિકોત્સવનો મુખ્ય વિષય ફાર્મર ધ અનસંગ હીરોઝ રાખવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોના પરિશ્રમ, સમસ્યાઓ અને સમાજ પ્રત્યેના યોગદાન કેન્દ્રમાં રાખી કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। તારીખ 13/12/2025 શનિવારના રોજ ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ માટે બપોરે 2:31 કલાકે વાર્ષિકોત્સવ યોજાયો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ફાધર ડોક્ટર ટેલેસ ફર્નાન્ડીઝ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ મહેમાન તરીકે શ્રી ગોપાલસિંહ રાઠોડ તથા શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ નાટકો, નૃત્યો અને માઇમ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કર્યા। મુખ્ય અને વિશેષ મહેમાનોએ બાળકોના અભિનય અને વિષયની પસંદગીની સરાહના કરી અને સમાજને જાગૃત કરવા આવા વિષયો શાળાઓએ અપનાવવા જોઈએ તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમને અંદાજે 2000 જેટલા વાલીઓએ નિહાળ્યો હતો। તારીખ 14/12/2025 રવિવારના રોજ કેજી વિભાગ તેમજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ બપોરે 2:31 કલાકે યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ફાધર ડેવિડ રોય, SJ આચાર્ય સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ અને અતિથિ વિશેષ મહેમાન તરીકે શ્રી એન્ટની અરુલરાજ, નિવૃત્ત આચાર્ય સ્કૂલ અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા। નાના વિદ્યાર્થીઓએ નાટકો અને નૃત્ય દ્વારા ખેડૂતોના પરિશ્રમને કદરપૂર્વક રજૂ કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને આશરે 1500 જેટલા વાલીઓએ નિહાળ્યો હતો। સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો 15મો વાર્ષિકોત્સવ શૈક્ષણિક સાથે સામાજિક સંદેશ આપતો અને યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર રઝબ ફકીર।